જામજોધપુરમાં કેનાલનું પાણી છોડવામાં આવ્યું તો જોડિયા તાલુકાના ખેડૂતો સાથે ભાઈ ભેદભાવ કેમ? હેલો મિત્રો, જય મુરલીધર, હું છું શૈલેષ આહિર. તો મિત્રો, આપણે 10-15 દિવસ પહેલા સરકારશ્રીને નમ્ર વિનંતી કરી હતી કે તમે કેનાલ છોડો સિંચાઈ વિભાગને, કે અમારા પાક સુકાઈ રહ્યા છે તો તમે જલ્દીથી જલ્દી કેનાલ છોડો. એના માટે કોઈ એક્શન લેવામાં આવ્યું નથી અને અમારે જોડિયા તાલુકામાં એવો વરસાદે થયો નથી વાવણી લાયક. તો તડકામાં અમારા પાક સુકાઈ રહ્યા છે અને મહિનાની મહેનત લગભગ પાણીના અભાવના કારણે નિષ્ફળ જવાની કગાર પર છે. તો મારી અને અમારા ખેડૂત વતી ગુજરાત સરકાર અને સિંચાઈ વિભાગના અધિકારીઓને દ્રઢ અને નમ્ર વિનંતી છે કે ભાઈ જોડિયા તાલુકામાં તાત્કાલિક કેનાલનું પાણી છોડવામાં આવે. અને મિત્રો, મેં કાલની ન્યૂઝમાં જોયું કે ભાઈ જામજોધપુરમાં કેનાલનું પાણી છોડવામાં આવ્યું. તો ભાઈ જામજોધપુરમાં કેનાલનું પાણી છોડવામાં આવ્યું તો જોડિયા તાલુકાના ખેડૂતો સાથે ભાઈ ભેદભાવ કેમ? આ કોઈ રાજકારણ નથી મિત્રો, આ ખેડૂતની મહેનત બચાવવાની વાત છે. જોડિયા તાલુકાના ખેડૂતોનો અવાજ છે. તો મિત્રો, આ વિડીયોને જેટલો બને એટલો લાઈક અને શેર કરજો, જેથી અમારો અવાજ જવાબદાર અધિકારીઓ સુધી પહોંચે.